ચીઝ કોર્ન ઢોકળા નામ તો તમે સાંભળ્યું હશે અને આ ઢોકળાની રેસીપી જોઈ પણ હશે. આજે મેં ચીઝવાળા ઢોકળા ટ્રાય કર્યા છે, પણ સાચે જ આ ઢોકળા ખાવામાં સોફ્ટ બને છે અને ટેસ્ટી લાગે છે. કેમ કે ચીઝવાળા ઢોકળા છે ને તો બાળકોના પણ ફેવરેટ બની જશે. તો ઢોકળા બનાવવા માટે મેં મકાઈના દાણા લીધા છે. અહીંયા મેં બે મકાઈના દોડાના દાણા લીધા છે. તો દાણા અલગ કરવાના છે અને દાણા મિક્સ જારમાં લેવાના છે. ઢોકળા બનાવવા માટે મેં અમેરિકન મકાઈના દાણા લીધા છે. તમારે દેશી મકાઈના દાણા લેવા હોય તો પણ લઈ શકો છો. હવે તીખાસ માટે 2 થી 3 લીલા મરચાં અને આદુના ટુકડા ઉમેરી અને દરદરું પીસવાનું છે. આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ. 1.5 કપ સોજી એટલે રવો ઉમેરવાનો છે અને 1.5 કપ દહીં ઉમેરવાનું છે. તમારે દહીંની જગ્યાએ ખાટી છાશ લેવી હોય તો પણ લઈ શકો છો, પણ આપણે 1.5 કપ સોજી લીધી છે. 1.5 કપ દહીં ઉમેરી લઈશું, ઢાંકણ ઢાંકી અને ઢોકળાનું બેટર બનાવીએ છીએ ને તે રીતનું બેટર બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે ઢોકળા બનાવીએ ને તો ઢોકળાના બેટરમાં આથો આવે ને પછી ઢોકળા બનાવીએ છીએ. પણ આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ એટલે સોજી ઉમેરવાની છે, દહીં ઉમેરવાનું છે અને ઢોકળાનું બેટર બનાવીએ છીએ તે રીતનું બેટર બનાવી લઈશું. અને બેટર છે ને તે આ રીતનું રાખવાનું છે, વધારે થીક પણ નહીં અને વધારે પતલું પણ નહીં, તે રીતનું રાખી લઈશું. કેમ કે ઇન્સ્ટન્ટ ઢોકળા છે ને એટલે બેટર થોડું થીક રાખવાનું છે. તો બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને એકવાર હલાવી લઈશું. તો આ રીતનું ઢોકળાનું બેટર રાખવાનું છે. હવે અડધી ચમચી હળદર ઉમેરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હળદર વધારે નથી ઉમેરવાની. જો હળદર વધારે પડશે ને અને આપણે ઢોકળા બનાવીશું ને તો રેડ સ્પોટ્સ આવી જશે. એટલે અડધી ચમચી જ હળદર ઉમેરવાની છે અને સાઈડથી મિક્સ કરવાનું છે અને 5 થી 7 મિનિટ ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું છે. અહીંયા 7 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. ઢોકળા બનાવવા માટે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે આપણે જે ઢોકળાનું બેટર બનાવવું છે ને તે બેટરને એકવાર હલાવવાનું છે અને થોડું બેટર બીજા બાઉલમાં લઈ લેવાનું છે. બધું બેટર નથી લેવાનું, થોડું બેટર બીજા બાઉલમાં લઈ લઈશું. એટલે 3 થી 4 ચમચા બેટર અલગ કરવાનું છે. કેમ કે આપણે ઈનો કે ખાવાના સોડા ઉમેરવાના છે એટલે એક સાથે બેટરમાં નથી ઉમેરવાનું. થોડું બેટર અલગ કરવાનું છે. બેટરમાં 1 ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરીએ છીએ ને તો ઢોકળા સોફ્ટ બને છે. આપણે ઢોકળા ખાઈએ છીએ ને તો ખાવામાં ચવડ લાગે છે ને તે ચવડ નહીં લાગે. એટલે 1 ચમચી તેલ ઉમેરવાનું છે, સાઈડથી મિક્સ કરવાનું છે. ઢોકળા બનાવવાની પ્લેટ છે તેને ઓઇલથી ગ્રીસ કરવાની છે અને સાઈડ પર મૂકી દઈશું. હવે અહીંયા મેં ઈનો લીધો છે. તમારે ફ્લેવરવાળો ઈનો લેવો હોય તો પણ લઈ શકો છો. અહીંયા મેં રેગ્યુલર ઈનો લીધો છે. મેં ઈનો લીધો છે. તમારે ખાવાના મીઠા સોડા લેવા હોય ને તો પણ લઈ શકો છો. હવે ઈનો ઉપર લીંબુનો રસ ઉમેરવાનો છે એટલે ઈનો એક્ટિવ થશે અને આપણે જે ઢોકળા બનાવીશું ને તે ઢોકળા રૂ જેવા પોચા અને સોફ્ટ બનશે. અને આ ઢોકળાનું બેટર ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લેવાનું છે અને ઢોકળા સ્ટીમ કરવા મૂકવાના છે. ઢોકળાને સ્ટીમ થતાં 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. તો મીડિયમ ગેસ પર ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દઈશું. ત્યાં 7 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું કે ઢોકળા ચડી ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ચીઝી ફ્લેવરના ઢોકળા બનાવીએ છીએ એટલે ઉપરથી ચીઝ સ્પ્રિંકલ કરવાની છે. અહીંયા મેં ચીઝ ક્યુબ લીધું છે. તમારે મોર્ઝેલા ચીઝ લેવી હોય તો પણ લઈ શકો છો અને ચીઝની સ્લાઇડ્સ લેવી હોય ને તો પણ લઈ શકો છો. હવે ચીઝ ઉમેરી અને 1 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી લઈશું એટલે ચીઝની ફ્લેવર ઢોકળામાં આવી જશે. અને 1 મિનિટ પછી ઢોકળાની પ્લેટ બહાર લઈ લેવાની છે અને ઢોકળા ઠંડા કરવા મૂકવાના છે. હવે આપણે ઢોકળાને વધારે ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવવા માટે બટર લેવાનું છે. બટર વધારે લેવાનું છે કેમ કે બાળકોને બટર અને ચીઝની ફ્લેવર સારી લાગે છે. તો બટર લેવાનું છે. બટર મેલ્ટ થઈ જાય પછી ક્રશ કરેલું લસણ ઉમેરવાનું છે. કેમ કે આજે આપણે ચીઝ બટર ગાર્લિક ઢોકળા બનાવીએ છીએ અને તેની ફ્લેવર આપીએ છીએ. તમારે લસણ ના ઉમેરવું હોય ને તો સ્કીપ પણ કરી શકો છો, પણ લસણની ફ્લેવર ઢોકળામાં સારી લાગે છે. ઉપરથી 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અને લીલા ધાણા ઉમેરવાના છે. અને લસણ અને લીલા ધાણાને સાતરવાના છે. તો ઢોકળાનો વઘાર બની ગયો છે. ત્યાં ચીઝવાળા ઢોકળા ઠંડા થઈ ગયા છે તો આપણે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ઢોકળાને કટ કરીએ છીએ ને તો ઢોકળા સોફ્ટ બન્યા છે. અને આપણે જે વઘાર બનાવ્યો છે તે વઘાર ઉપરથી સ્પ્રિંકલ કરવાનો છે. અને આ ઢોકળામાં ચીઝી ફ્લેવર તો આપી છે, સાથે બટર ગાર્લિકની ફ્લેવર આપી છે એટલે આ ઢોકળા ખાવામાં ટેસ્ટી લાગે છે અને બાળકોના તો ફેવરેટ ઢોકળા બની જશે. આપણે નોર્મલ ગુજરાતી ઢોકળા તો બનાવતા જ હોઈએ છીએ, પણ એકવાર આ રીતે ચીઝ કોર્ન ગાર્લિક ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી ઢોકળા બને છે. મેં પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે, પણ જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. અહીંયા ઢોકળામાં વઘાર છે તે સ્પ્રિંકલ થઈ ગયો છે. હું તમને કટ કરીને બતાવીશ કે આ ઢોકળા છે ને તે ખાવામાં ટેસ્ટી તો છે, સાથે રૂ જેવા પોચા અને સોફ્ટ બને છે.
અને આજે આપણે ઢોકળાનું બેટર બનાવ્યું છે ને, તે બેટરમાં ક્રશ કરેલી મકાઈ લીધી છે. એટલે મકાઈની પણ એક ફ્લેવર આવશે અને મકાઈ ઉમેરવાથી ઢોકળા સોફ્ટ બને છે. આપણે ઘરે ઢોકળા બનાવીએ ત્યારે શું કરીએ છીએ કે બેટરને 5 થી 6 કલાક મૂકી રાખીએ છીએ અને પછી ઢોકળા બનાવીએ છીએ ત્યારે તે ઢોકળા સોફ્ટ બને છે. પણ આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે. એટલે કોઈ પણ આથું આવવાની ઝંઝટ વગરના ઢોકળા બનાવ્યા છે અને સાથે ચીઝી ફ્લેવરના અને બટર ગાર્લિકની ફ્લેવર આપી છે. એટલે બાળકોના પણ ફેવરેટ ઢોકળા બનશે. આજે મેં ઢોકળા બનાવ્યા છે તેની સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે. તમે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, હું તમને કટ કરીને બતાવીશ કે આજે મેં ઢોકળા બનાવ્યા છે ને તે ઢોકળા રૂ જેવા પોચા અને સોફ્ટ બને છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ટેસ્ટી બાય બાય, ટેક કેર, એન્જોય.